હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ઓકે, આપણે મૂળ મુદ્દો વાત કરતા હતા સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મો. સીધી વાત કરતા હતા સમૂહ નંબર 15 ના રાસાયણિક ગુણધર્મો. એની અંદર આપને ખ્યાલ છે સમૂહ 15 ની અંદર કયા કયા તત્વો આવે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. બરોબર. નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના શું થાય? હિલિયમ 2s2 2p3. અહીંયા નિયોન 3s2 3p3, argon 3d10 4s2 4p3, krypton 4d10 5s2 5p3, xenon 4f14 5d10 6s2 6p3. ચાલો હવે નાઇટ્રોજન નો નંબર કેટલો? 7. ફોસ્ફરસ નો, આર્સેનિક નો, આનો સોરી 33, આનો 51 ને આનો 82. આપણે ખબર હતી આપણે સમૂહ 15 ના રાસાયણિક ગુણધર્મની અંદર બે બાબતોનો અભ્યાસ કર્યો. પહેલું ઓક્સિડેશન અવસ્થા, અને હવે બીજી જે વાત કરું છું હવેની છે શું? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. બરોબર. ઓક્સિડેશન અવસ્થા આપણી પાસે કઈ કઈ હતી? -3, +3 અને +5. બરોબર. -3 એટલે કેટલી? તો કે તમને ખ્યાલ છે સમૂહમાં નીચે તરફ જાવ એટલે શું થાય? તો કે એની પ્રતિક્રિયાત્મકતા ઘટે અથવા તો એની સ્થાયીતા ઘટે. સેમ +5 ની અંદર નીચે તરફ જાવ એટલે એની સ્થાયીતા ઘટે, અને +3 નીચે તરફ જાવ એટલે સ્થાયીતા વધે. બરોબર. આ પ્રકારનો વલણ છે જનરલી આપણને ઓક્સિડેશન અવસ્થાની અંદર જોવા મળે. મૂળ વાત હવે કરવાની છે જે ટોપિક ઉપર આપણે પહોંચ્યા છીએ એ શું આપણે વાત કરવાની છે? તો કે ભાઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. બરોબર. તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું છે અને કોની હારે આપણે જોવાની છે ખાસ વાત કરીએ તો પહેલી આપણે જોવાની છે કોની સાથે? તો કે હાઇડ્રોજન સાથે અથવા હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા આપણે જોવી હોય તો શું થાય? તો પહેલી વસ્તુ એ જોવાની કે ભાઈ હાઇડ્રોજન છે એ જનરલી શેના તરીકે વર્તન કરે? તો કે તમને ખ્યાલ છે મેં તમને આગળ ચર્ચા કરેલી હતી કે આ બંને તત્વ છે એ કેવા છે? અધાતુ. આ બંને તત્વ અર્ધ ધાતુ છે અને આ તત્વ છે એ કેવું છે? તો ભાઈ આપણને બહુ સારી રીતે ખ્યાલ છે કે હાઇડ્રોજન છે જો અધાતુની બાજુમાં હોય તો +1 હોય અને અર્ધ ધાતુની બાજુમાં હોય તો જો જ્યારે +1 હોય ત્યારે એની સાથે શેના તરીકે વર્તન કરશે? માઈનસ ની અંદર શેના તરીકે? હું ઈ કહી દઉં. આ બધાય તત્વોને શું કહી દઉં? ઈ. ઈ મતલબ એલિમેન્ટ. એલિમેન્ટ એટલે તત્વ. તો શેના તરીકે અસ્તિત્વ ધરાવશે જનરલી? -3 તરીકે. અને અહીંયા કદાચ રાખું તો +3 તરીકે. બરોબર. શેના તરીકે? +3 તરીકે. કારણ કે માઈનસ છે તો માઈનસ છે નો મતલબ શું? તો કે આ પ્લસ છે. આ કેવા છે? +3. તો આપણે ખબર છે +3 નીચે તરફ સ્થાયીતા વધે. +3 સ્થાયીતા ક્યાં વધે? નીચે તરફ. ધાતુ હોય ત્યારે આ ધાતુની અંદર જનરલી આવે નીચે તરફ +3 હોય નહીં કે +5. એટલે હું +5 વાળો ઓપ્શન લખતો નથી. બરોબર. તો આ બે સંયોજનોને હું જોડું તો શું બને? આ બેને જોડું તો પણ EH3 જ બનશે. આનો મતલબ એવો કહી શકું કે સમૂહ 15 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ બનાવે. શું બનાવે? હાઇડ્રાઇડ બનાવે. જો માનો કે સપોઝ હું એમ કહું કે નાઇટ્રોજન ની વાત કરું. શેની વાત કરું? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન શું બનાવે? તો કે NH3. ફોસ્ફરસ શું બનાવે? PH3. આર્સેનિક હોય તો AsH3 અને SbH3 અને એક વસ્તુ જોવાની છે આની અંદર કે તમે APS
મીન્સ આ બધે હાઇડ્રાઇડ જે છે આની અંદર તમે નીચે તરફ જેમ જાઓ સમૂહમાં ઉપર યાદ આવે નીચે તરફ જાઓ તો મને એ કહો કે આમાંથી નબળો બંધ કોનો હશે E અને H ના જેમાં E અને H માં આમાંથી નબળો બંધ ક્યાં હશે આમથી આમ જતા વધશે બંધની પ્રબળતા કે ઘટશે શું થશે તો કે નીચે આવશે એટલે બંધની પ્રબળતા કેવી થશે ઘટશે કારણ કે કદ એનું કેવું થશે મોટું થશે એટલે હાઇડ્રોજન સાથે રહેલો બંધન હશે કેવો હશે એટલું બધું સ્ટ્રોંગ નહીં એટલું બધું પ્રબળ હશે ને એનો મતલબ એમ કે તમે ઉપરથી નીચે તરફ જાઓ તો સ્થાયીતા ઘટે નીચે તરફ જાઓ તો સ્થાયીતા શું થાય તો આ સ્થાયીતા ઘટે એનો મતલબ એમ છે કે આની બંધ એન્થાલ્પી કે વિયોજન એન્થાલ્પી નબળી પડે એનો મતલબ એમોનિયા કરતા વિયોજન એન્થાલ્પી કોની ઊંચી હશે pH એના કરતા વિયોજન એન્થાલ્પી SH એના કરતા SBH એના કરતા સીધી સિમ્પલ છે નીચે તરફ જાઓ તો કદ વધે બરોબર કદ વધે તો અંતર વધશે તો બંધ થોડો સરળ પડે તો વિયોજન એન્થાલ્પી કેવી જાય ઘટે આનો બીજો મતલબ પણ તમે કહી શકો ખાસ કરીને બીજો મતલબ શું કહી શકાય તો કે અહીંથી બંધ તોડે એટલે શેનું દાન કરે શું છૂટો પડે હાઇડ્રોજન છૂટો પડે તો આનો મતલબ એવો પણ છે કે હાઇડ્રોજન છૂટો પડે એના બે મતલબ છે જો હાઇડ્રોજન છૂટો પડે તો એસિડિકતા પણ કહી શકાય શું કહી શકાય કે આમ તમે જાઓ તો એસિડિકતા એની વધે છે હાઇડ્રોજન નું દાન કરે છે એટલે એસિડિકતા વધે છે બીજો મતલબ તમે એ પણ કહી શકો હાઇડ્રોજન ગુમાવે એક પેલી વાત શું કરી આમ તમે જાઓ એટલે એસિડિસિટી વધે બીજો મતલબ તમે શું કહી શકો હાઇડ્રોજન શું થાય છૂટો પડે હાઇડ્રોજન છૂટો પડે બીજું શું કે ઓક્સિડેશન થયું કે નહીં ઓક્સિજન ઉમેરે અથવા હાઇડ્રોજન તો શું થયું કહેવાય ઓક્સિડેશન તો આનો મતલબ આવો પણ કહી શકો કે નહીં કે રિડક્શન કરતાની વૃત્તિ ઓક્સિડેશન થાય એનો મતલબ શું છે રિડક્શન કરતાની વૃત્તિ વધે આમ જાવ તો એસિડિકતા વધે આમ આવું તો બેઝિકતા તો આનો મતલબ બીજો એવો પણ કહી શકું હું કે જો બેઝિક કેરેક્ટર ની વારે વાત કરવી હોય બેઝિક ની તો એમોનિયા સૌથી વધુ બેઝ પછી pH3 પછી ASH3 પછી SBH3 પછી BiH3 પણ બેઝિક માં આ લગભગ બે કેવા છે સમાન અને આમ પણ આપને ખબર છે આમ કેમ તો કે અધાતુના હાઇડ્રાઇડ બેઝિક હોય અર્ધ ધાતુના હાઇડ્રાઇડ ઉભય ગુણધર્મી અને ધાતુના હાઇડ્રાઇડ એસિડિક હોય બરોબર તો સીધી સિમ્પલ વાત થઈ ધાતુના હાઇડ્રાઇડ એસિડિક હોય તો એસિડિકતા વધતી ગયા બાજુ તરફ જાય કારણ ધાતુય ગુણધર્મ વધતો ગયો બરોબર તો બેઝિકતાની અંદર એમોનિયા સૌથી વધુ બેઝ છે કદાચ તમને ક્રમ પૂછવામાં આવે તો આપને ખ્યાલ પડવો જોઈએ બરોબર અને બીજી વાત આની અંદર એક મુદ્દો આવે છે હાઇડ્રાઇડ ની અંદર કે એમોનિયા કરતા pH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું છે pH3 કરતા NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું હોવાનું માત્ર ને માત્ર કારણ એક તો તમને પેલી ખબર પડે કે અહીં બંધ પ્રબળ હોય અને બીજું એમોનિયા ની અંદર હાઇડ્રોજન બંધ છે એ બને છે એમોનિયામાં શું બને છે હાઇડ્રોજન બંધ બને છે એટલો હાઇડ્રોજન બંધ સ્ટ્રોંગ pH3 ની અંદર બની શકે નહીં એટલે એમોનિયા છે જનરલી ઘન તરીકે અને પ્રવાહી અવસ્થામાં તમને જોવા મળે બરોબર એટલે જે હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ હોય એમ એની સ્થાયીતા વધુ થાય અથવા તો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવું થાય ઊંચું બાકી જનરલી ગલન બિંદુ ઉત્કલન બિંદુ pH3 નું વધવું જોઈએ નહીં કે એમોનિયા માટે તમે નીચે તરફ જાવ કદ વધે દર પણ વધે દર વધે તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા થવા જોઈએ જનરલી વધવા જોઈએ NH3 કરતા pH3 નું ખરેખર વધવું જોઈએ એના બદલે શું થાય છે NH3 નું વધે જેનું કારણ શું કે એમોનિયાની અંદર હાઇડ્રોજન બંધ જોવા મળે છે ક્લિયર એટલા માટે એમોનિયાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બે કેવા છે ઊંચા છે કોના કરતા pH3 કરતા એવડી આ પેલી પ્રતિક્રિયાત્મકતા થઈ બીજી પ્રતિક્રિયાત્મકતા આપણે જોવી છે કોની પ્રત્યે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા હવે જો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોવી છે તો પહેલી વાત કેવી આપણો ઓક્સિજન છે કેવો છે 2 એની અંદર કોણ જોડાયા ત્રણ સાથે +3 ને પ્લસ બોલો E તરીકે હું જોડું +3 તો અહીંયા મારે સંયોજન આપશે E2O3 અને E તરીકે જોડું હું અહીંયા +5 તો ઓક્સિજન 2 તો અહીંયા બનશે E2O તેનો મતલબ એ કે સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે જોડાય અને E2O3
અને E2O5 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે. હવે આની અંદર એક કેરેક્ટરિસ્ટિક આપણે એવી આપી છે કે એસિડિક ગુણધર્મની જો વાત કરવામાં આવે, એસિડિક ગુણધર્મની, તો આપણને એવું કીધું છે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ છે એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતા વધુ એસિડિક હોય. શબ્દ ફરી પાછું બોલું છું, જે તમે મેં સ્વરૂપે લખીને આપ્યું છે. શું કીધું એને કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતા વધુ એસિડિક છે. એનો મતલબ એ કે E2O5 વધુ એસિડિક છે કોના કરતા? E2O3 કરતા. હવે આનું કારણ શું એ સમજીએ. પહેલી વાત તો અહીંયા +5 છે. +5 ની સ્થાયીતા નીચે તરફ જાવ એટલે ઘટે, અને +3 ની સ્થાયીતા નીચે તરફ જાવ તો વધે. ઓક્સિજન છે ને સીધી વાત છે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન તો દેવા જ પડે. આની આપણે કહીએ કે +5 હોય વધારે તો વધારે હોય, અને નાઇટ્રોજન પાસે પણ હોય, કારણ કે એની બાજુમાં કોણ છે? ઓક્સિજન. તો અહીંયા કોઈ શંકાને સ્થાન નથી કે E2O5 માં N2O5 કહો કે B2O5 કહો, બરોબર, કે S2O5 કહો કે Sb2O5 કહો, તો ત્યાં એને ઇલેક્ટ્રોન આપવા પડશે એટલે પડશે, કારણ કે બાજુમાં કોણ છે? તો ઇલેક્ટ્રોન અહીંયા કોઈ સંદર્ભ છે નહીં, કે અહીંયા ઇલેક્ટ્રોન નહીં. બરાબર, પ્રશ્ન કયો છે કે E2O5 છે, તમારા નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? E2O5 માં નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? 5. E2O5 માં E નો ઓક્સિડેશન આંક કેટલો? આ ઓક્સિડેશન આંક કેટલો? તો ઓક્સિડેશન આંક કેટલો આનો? E2O5 માં E નો ઓક્સિડેશન આંક કેટલો? તો +5 નો મતલબ શું થાય? સમજમાં ઓક્સિજન સાથે મેં તમને કીધું એકલો હોય નાઇટ્રોજન હેલોજન આરે ન બને, આ દ્વિઅણુ બને છે આપણામાં. ખ્યાલ પડે છે આ તમારો કહેવાનો મતલબ? એને તો મગજમાં બેઠતો છે. E2O5 મતલબ N2O5 છે, NO5 ન બની શકે. NO5 નાઇટ્રોજન 5 બંધ, એકલો 5 ન બને. આ કેટલા વચ્ચે બને? બે વચ્ચે બને. ખ્યાલ પડે કે હજી મગજમાં બેઠતો તમારો કહેવાનો મતલબ? એનો મતલબ એ કે આ 5 બંધ બને તો 5 ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? બંધમાં. હવે એમાં ઇલેક્ટ્રોન છે. જ્યારે આની હું વાત કરું તો આની પાસે કેટલા બંધમાં ઇલેક્ટ્રોન ગયા? 3. હજી કેટલા પડ્યા છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યો છે આની પાસે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે કે ગુમાવવાની? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો કયો એસિડ? યાદ આવે છે? આની પાસે શું છે? છે તો ખ્યાલ પડે. એનો મતલબ કે આની સાપેક્ષ આની એસિડિકતા ક્લિયર? આ વગર બેઠો હું શું કહેવા માંગુ છું, મેં તમને કીધું નાઇટ્રોજન 4 જ બંધ બને, જલ્દી ઘણી વાર ફરતો નથી. ઈ 4 જ બનાવે, પણ આ એકલો નથી બનાવતો. મેં તમને કીધું કે હેલોજનમાં +4 જ હોય, પણ બાજુમાં ઓક્સિજન આવે એટલે દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે, એટલે 5 બંધ બનાવી શકે. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું 5 વડે. HNO3 તમે લઈ લો, બીજા કોઈ વાત નથી. HNO3 માં નાઇટ્રોજન ઓક્સિડેશન આંક કાઢી લો. બરાબર છે પોતે, બરોબર, પણ બાકીની અંદર કઈ રીતે ગોઠવણી હોય તો કે એક બંધ એનો હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય. ખ્યાલ પડે આખી વસ્તુ? એટલે મગજમાં બેઠતું, બરોબર? કારણ કે આ પ્રમાણે જનરલી આપણે નાઇટ્રોજન છે એનું સ્ટ્રક્ચર છે એ લખતા હોય. ઓકે, નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન 5 છે, પણ કક્ષકો 4 જ છે, બરોબર? અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એની સાથે, એટલે બંધ બને, નહીતર બની શકે નહીં. ક્લિયર? આ પહેલી વાત આપણી પાસે ભણવામાં આવી. હવે આપને ખબર છે કે તમે નીચે તરફ જશો એટલે +5 ની સ્થાયીતા નથી. સ્થાયીતા કોની છે? +3. જો E2O3 પ્રકારના ઓક્સાઇડ ની અંદર જો વાત કરવામાં આવે, E2O3 પ્રકારના ઓક્સાઇડમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે કેવા છે? તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? અધાતુના ઓક્સાઇડ કેવા હોય? ઓક્સાઇડ કહું છું, હાઇડ્રેટ નથી કરતી. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? અધાતુના ઓક્સાઇડ અહીંયા યાદ રાખો, અધાતુના હાઇડ્રેટ બેઝિક હોય, એના ઓક્સાઇડ એસિડિક હોય, બરોબર? એવી જ રીતે આર્સેનિક અને એન્ટીમની જે છે, બરોબર, તો એના કેવા થાય?
આમ છે તમને બધે ખબર પડી જશે દુખાવાની અંદર જ આવે બિસ્મત છે તો એના કેવા થઈ જાય ખ્યાલ પડે ના ખબર પડે તો ઇન શોર્ટ આપણે વર્ષો પહેલા લખાવેલ હતું તમને અને ફરી પાછું આપણે લખાઈ દઈએ કે અધાતુના ઓક્સાઇડ એ કેવા હશે એસિડ પછી અધાતુના હાઇડ્રેટ એ કેવા હશે બેઝિક પછી લખીએ આપણે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ કેવા હોય બેઝિક અને પછી ધાતુના હાઇડ્રેટ આ કેવા હશે એસિડ બરોબર તો ફરી પાછી યાદ કરાવું છું તમને શું યાદ રાખવાનું ધાતુ કે અધાતુ બે જ વસ્તુ યાદ રાખવાની એક તમને આ મગજની અંદર હોય સપના ઉઠાડી કોઈ પૂછે તો તમે કહો આ બેઝ છે બરોબર અને આને તમે સપના ઉઠાડી પૂછે તો તમે આને એસિડ કહો બરોબર અને આને તમે સપના ઉઠાડી તમે બેઝ જ કહો તો જો અધાતુ શબ્દ આવે તો જોવાનું પેલા અધાતુના હાઇડ્રેટ હોય ને તો અધાતુનો તો જોવાનું હું કીધું તમને હું કીધું ઈ ન જોવાનું આપણે શું ખબર પડી ગઈ અધાતુના હાઇડ્રેટ તો કે બેઝિક હવે તમને હું પૂછ્યું ઓક્સાઇડ તો એ કેવા હોય એસિડ પછી એક આ યાદ રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બેનો ગુણધર્મ સમાન ધાતુના ઓક્સાઇડ કીધા તો એને હોય સીધું હું પકડવાનું એને હોય ધાતુ કે સીધું હું પકડવાનું એને હોય તો મગજમાં રાખવાનું કે ધાતુના ઓક્સાઇડ તો કે એ બેઝિક જો હાઇડ્રેટ કે તો આનો ઊંધો કરી નાખો આ બે જ મગજમાં રાખવાના ત્રીજો એ કોઈ મગજમાં નહીં રાખો તો તમને કોઈ પણ નો ગમે કરતા આવશે પણ જો બધું ભેગું ભેગું રાખશો મગજમાં તો લોચો પડશે સમજમાં મારો કહેવાનો મતલબ આ બે એક્ઝામ્પલ ને મગજમાં રાખવાના NH3 અને NH જો તમને અધાતુ શબ્દ એટલે સીધો ક્યાં પકડવાનો પછી એમોનિયા લઈ લેવાનો પછી અધાતુનો જે કીધું હાઇડ્રેટ કે તો કોઈ સવાલ છે જ નહીં તો બેઝિક જો ઓક્સાઇડ કે તો એસિડિક ધાતુ કે તો ધાતુમાં જે કે ધાતુમાં ઓક્સાઇડ કે તો ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ સમાન તો બેઝિક જો હાઇડ્રેટ કે તો એને હોય કઈ જવાનો એસિડ એટલે વાર્તા પૂરી થઈ જાય તમારે સમજમાં આવે મારો કહેવાનો મતલબ આખો એટલે આ પ્રમાણે યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહેશે બરોબર ચાલો ત્યાર પછી ત્રીજી પ્રોપર્ટી તમને આપવામાં આવી છે શું આપી છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા હવે હેલોજન ની અંદર તમને ખબર છે કે હેલોજન જનરલી કેવો હોય માઇનસ આ ફિક્સ છે તો આમાંથી કોણ હોઈ શકે +3 ને +5 તો E ઉપર +3 અહીંયા હેલોજન માઈનસ E ઉપર +5 ચલો બનાવો આ બેનું સંયોજન તો શું બનશે EX3 આ બેનું બનાવો તો શું લખી શકીએ આપણે કે સમૂહ 15 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી અને EX3 અને EX5 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે X માઈનસ ફિગર શું બોલવું પડે એને રોકેટલ ઓક્સાઇડ માં શું કહેવું પડે હેલાઇડ સંયોજનો બનાવે છે બરોબર તો જો એક વસ્તુની પેલું કેરેક્ટરિસ્ટિક એને આપી છે કે સહસંયોજક ગુણધર્મ કયો ગુણધર્મ સહસંયોજક ગુણધર્મ ક્યાં વધારે હોય તો એને એવું કીધું આપણને કે EX5 માં વધુ હોય ને EX3 માં ઓછું સહસંયોજક ગુણધર્મ એટલે શું છે તો તમને સીધી સિમ્પલ ખબર છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનવાની વાત થાય છે EX5 માં વધારે હોય EX3 માં ઓછો હોય EX5 ની અંદર E નો ઓક્સિડેશન આંક કેટલો +5 આમાં +3 આમાં કેટલા બંધ હશે આમાં કેટલા હશે તો સહસંયોજક ગુણધર્મ વધારે ક્યાં હોય એવી રીતે સમજવાનું નથી આપેલી વસ્તુ તમે જે સમજાય સાચી છે એમાં કઈ ખોટું નથી પણ એ પ્રમાણે બોલો શીખી દો તો ચાલે નહીં ઓકે +5 ની સ્થાયીતા અને +3 ની સ્થાયીતા તો સીધી સિમ્પલ વાત છે તમે સમજો મને E બરાબર હું +5 ની વાત કરું તો આની સહસંયોજક ગુણધર્મ કેવો છે વધુ છે જો તમને યાદ હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરો બરોબર કે હું તમને આવું કહું કે ભાઈ BiCl5 શું કહું આ સહસંયોજક બંધ કહેવાય કે આયનીય બંધ કહેવાય આ કેવો બંધ કહેવાય સમજવા આવે આખી વસ્તુ આયનીય સીધી ખબર પડી ને ના ખબર પડી આ કેવો બંધ કહેવાય આયનીય બંધ તો એનો મતલબ સહસંયોજક ગુણધર્મ નથી તો બરોબર શીખે છે કે +5 ની સ્થાયીતા નીચે નથી ક્યાં નથી નીચે નથી ક્યાં છે ઉપર છે એનો મતલબ એ તમે લખો PCl5 તો તમે આને આયનીય લખ્યો
આને કયો કયો સમજમાં આવે? તમને જો કદાચ યાદ હોય તો આપણે જ્યારે ક્યારે પણ 11મા ધોરણથી લઈ આપણે અભ્યાસ કરતા ત્યારે કદાચ સમૂહ નંબરનું પહેલું તત્વથી જનરલી સહસંયોજક લાક્ષણિકતા ધરાવે. કારણ સીધું છે. હું કામ ધરાવે તો કે શરૂઆતના તત્વો હંમેશા પી વિભાગમાં કેવા અધાતુનો ગુણધર્મ કયો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુમાવવાનો. હેલોજનનો ગુણધર્મ કયો ઇલેક્ટ્રોન. તો એની આરે પાર્ટનરશિપ સહસંયોજકની થાય કે આયનીય બંધની થાય? સમજમાં આવે છે? અને એમાં +3 ને +5 માં આ શરૂઆતના તત્વોમાં કોની સ્થાયીતા વધારે? +3 ની +5 ની. સમજમાં આવે છે? એટલા માટે આપણે કીધું કે પેન્ટા હેલાઇડ સંયોજનો છે એ કેવા છે? વધુ સહસંયોજક છે કોના કરતા? +3 કરતા. સમજમાં આખી વસ્તુ 5 બંધ બનાવે 3 બંધ બનાવે એવું જનરલી છે નહીં. બંધ સંખ્યા ઉપર સહસંયોજક ને આયનીય ગુણધર્મ જવાબદાર નથી. હું જો BiCl3 લખું તો શું આને સહસંયોજક કહેવાય? આને આયનીય જ કહેવાય. સમજમાં? આને શું કહેવાય? આયનીય કહેવાય. એટલે કીધું સહસંયોજક ગુણધર્મ આની અંદર કેવો છે? ઓછો છે. અને નીચે તમે આવશો એટલે ધાત્વીય ગુણધર્મ વધશે ને ધાતુનો ગુણધર્મ કયો થઈ જાય? ઇલેક્ટ્રોન ગુમાવવાનો. અને હેલોજનનો પ્રબળ ગુણધર્મ. તો એની વચ્ચે એની વચ્ચે પાર્ટનરશિપ માં એની વચ્ચે ધડાબડી થઈ. હેલોજન પ્રમાણે ઇલેક્ટ્રોન લઈ લે તો એને સહસંયોજક બંધ નો કહેવાય. એને કેવો બંધ કહેવાય? આયનીય બંધ કહેવાય. હવે માથે માથા ભેગા થઈને પછી ઈ પાર્ટનરશિપ કરે. એક નબળો હોય ને એક સારો હોય તો એ પાર્ટનરશિપ નો કરે, ખેંચી લે નબળા પાસે. એ પાર્ટનરશિપ કરે નહીં. અહીંયા +5 ની અંદર સહસંયોજક બનવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે. ક્યું? તો કે આની પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ ને હેલોજનની પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ. તો ત્યાં સહસંયોજક બંધ જ આવે ને આયનીય બંધ ન આવે. ખ્યાલ પડે આખી વસ્તુ? અને બીજી વાત કે અહીં તમને ખબર છે અહીં +3 ની સ્થાયીતા નથી. અહીં કોની છે? +5. એટલા માટે આપણે કીધું પેન્ટા હેલાઇડ સંયોજનો છે એ વધુ સહસંયોજક છે. બરોબર? અને આની અંદર આપણે ખબર છે કે +5 હોય અને અહીંયા કેટલા હોય? અને બીજી અગત્યની વાત આની અંદર એ છે કે આ +5 વાળા જે હોય એની ધ્રુવીભવન ક્ષમતા +5 ની વધારે હોય કોના કરતા? +3 કરતા. ધ્રુવીભવન ક્ષમતા કોની વધારે હોય? +5 કરતા +3. હું તમને એમ કહું કે PCl5 અને PCl3 બે પરમાણુ સરખા છે. વિદ્યુત ઋણ તફાવત વધારે ક્યાં ઉદ્ભવે? PCl5 માં ઉદ્ભવશે તો વધારે. બરાબર છે? આ બંધ ફટાફટ તૂટશે ને. આ એનો મતલબ આ બંધ નહીં તૂટે એનો મતલબ થોડુંક આયનિક કેરેક્ટર એની અંદર છે આની સાપેક્ષે. અને 5 બંધ છે ને 5 બંધ PCl5 માં તમને ખબર છે 3 સમતલમાં એક ઉપર ને એક નીચે હોય. તો ઉપર નીચેના બંધ 90 ડિગ્રી હોય તો ફટાફટ તૂટે. સમજમાં આવે? ધ્રુવીભવન ક્ષમતા કોની વધારે થાય? +5 ની. સમજમાં આવે છે? એટલા માટે ધ્રુવીભવનનો મતલબ બીજો કાઈ છે નહીં. શું ધ્રુવીભવન કરે? પ્લસ અને માઈનસ જનરલી બનાવે. બરોબર? ડેલ્ટા પ્લસ ને ડેલ્ટા માઈનસ. એટલા માટે આપણે એવું કહેવામાં આવે કે સહસંયોજક ગુણધર્મ EX5 માં વધારે હોય અને EX3 ની અંદર કેવો હોય? ઓછો. મતલબ પેન્ટા હેલાઇડ માં વધુ અને ટ્રાય હેલાઇડ માં ઓછો જોવા મળે. બરોબર? બીજી વાત એ કીધી કે આની અંદર તો બે વસ્તુ જુદી પડે. હેલોજનમાં પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવે અને ઈ માં પણ આવે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ. અત્યારે સુધી અહીંયા કેવું હતું બધી જગ્યાએ? એ ખાલી ઈ બદલતો હતો બાકીનો એક ને એક હતો. બરોબર? અહીંયા બે જ બદલે છે. આની અંદર આપણે એવું કે માત્ર ને માત્ર NF3 ટ્રાય હેલાઇડમાં NF3 એક જ સ્થાયી છે. બાકીના કોઈ સ્થાયી નથી. એનું કારણ શું સર? NF3 એક જ શા માટે સ્થાયી? હવે તમે સમજો આખી વસ્તુ. NF3 મેં લખ્યું એનો મતલબ નાઇટ્રોજન શું થવું જોઈએ? તો નાઇટ્રોજનની વૃત્તિ એક તો ઇલેક્ટ્રોન ગુમાવવાની નથી. તો આની પાસે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે ફરજિયાત. આની પાસે બીજો કોઈ વિકલ્પ બચતો એટલે આ એક સંયોજન છે એ માત્ર ને માત્ર બને. NCl3 ન બને. આ વિસ્ફોટક બને. કેવું બને? વિસ્ફોટક. બ્રોમિન ને આયોડિન ને નાઇટ્રોજન દાન હોતી. કારણ કે આની વિદ્યુત ઋણતા બેની કેવી છે? નાઇટ્રોજન કરતા ઓછી. તો એની પાસે નાઇટ્રોજન થોડો ઘન બનશે ને ના બને નહીં. તો આ સંયોજનો એની પાસે બનવાના નથી. એટલે માત્ર આપણે કીધું કે નાઇટ્રોજનનો એક જ ટ્રાય હેલાઇડ સ્થાયી કયો? NF3. અને જો EX5 માં સહસંયોજકની વાત કરવામાં આવે તો BiF5 આ આયનીય છે. કેવો છે? મતલબ સહસંયોજક નથી. આ તમને હું કામ મેં તમને આ પહેલા જ કહી દીધું. બરોબર? આ સહસંયોજક કેરેક્ટર ન ધરાવે. કયો ધરાવે? આયનીય. હવે તો સીધું દેખાય એ વાત છે.
ટેક્સ્ટ બુકમાં જૂની ટેક્સ્ટ બુકમાં ભૂલ છે. એમાં BF5 કેવું કંઈક લખ્યું છે લગભગ મારા ખ્યાલ સોરી BF3 લખ્યું છે. ટ્રાય હાઇલાઇટ છે આમાં. પેન્ટા હાઇલાઇટ તો સહસંયોજક જ હોય. પણ ટ્રાય હાઇલાઇટ ની વાત કરી છે. BF3 લખ્યું છે ટેક્સ્ટ બુકમાં, જૂની ટેક્સ્ટ બુકમાં હશે. તો એમાં BIF3 કરના દેખાય તો કે ના બેન? નવી બુક ની અંદર BIF3 ઓલરેડી હશે, જેમાં કોઈ પ્રશ્ન નથી. એમાં કીધું સહસંયોજક નથી, પણ જૂની ટેક્સ્ટ બુક જેની પાસે હશે એમાં I લખવાનો છે, કારણ કે બોરોન નામનું તત્વ સમૂહ નંબર 15 માં ન હોય. હા તો BIF3 કરો એવું કહું છું. નવી તમારી પાસે એમ ન હોય, આમ નવી પ્રિન્ટેડ નવી ના હોય. તમે બુક સ્ટોર માંથી નવી લીધી હોય પણ રીપ્રિન્ટ ન હોય, બુક સ્ટોર માં ગયા વર્ષની જમા પડી હોય એ તમને દીધી હોય, એ તમે નવી કહેશો. મારો કહેવાનો નવીનો મતલબ રીપ્રિન્ટ થઈ હોય, એટલે બુકમાં જે કઈ સુધારાઓ હોય બરોબર એ થયા હોય તો એને કાયદેસર રીતે નવી કહેવાય. મેકઅપ કરીને આવે ને નવા ન કહેવાય. એ સીધી જૂના હતા એ જ છે, પણ થોડા સુવ્યવસ્થિત થઈને આવ્યા છે, તેને નવા ન કહેવાય. ચાલો વાત કરીએ આપણે આગળના સંયોજનોની અંદર હેલોજનની વાત કરીએ આપણે. ત્યાર પછી આપણે વાત કરીએ નંબર 4. અહીંયા સમય દોસ્તોને સમજી ગયા છો. ધાતુ સાથે ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. બધું સીધી સિમ્પલ વાત છે. આપણી પાસે જે ધાતુ છે મેટલ તરીકે પ્લસ, બરોબર, અને અહીંયા ઈ ને મારે કેવો લેવો પડે? ઈ ને પાછા લખો માઈનસ છે, એટલે પ્લસ લખો તો ચાલે. અને કાં તો માનો કે મેટલ તરીકે +2 હોય અને ઈ -3, આ તો સંકેતના એક જ છે, તો અહીંથી શું બનશે? Me3 અથવા તો શું બનશે? M2E3. સીધી વાત છે. સોરી M3E2. આ બે જ પ્રકારના ધાતુના સંયોજન બનશે. આ સિવાયના બીજા કોઈ બની શકવાની કોઈ સંભાવના નથી. બહુ સરસ રીતે તમને ખ્યાલ હોય એ પ્રમાણે. સપોઝ મારા કે હું સોડિયમ છે એની આર્સેનિક આને પ્રક્રિયા કરું, સોડિયમ ઉપર આર્સેનિક તો ફિક્સ છે, તો શું સંયોજન બનશે? Na3 અને As. તો આને શું કહેવાય? સોડિયમ આર્સેનાઇડ. ઋણ આયન છે ને, તો આને લાગે ને ક્લોરાઇડ, બ્રોમાઇડ, એક પરમાણ્વીય ઋણ થાય ને, બરોબર? એ પ્રમાણે મને કહો લખો હું Ca3P2 કેલ્શિયમ. આવી રીતે લખો કે Mg3As2 મેગ્નેશિયમ આર્સેનાઇડ. કદાચ નામ લખો Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. કદાચ લખીએ Zn3Sb2 ઝિંક એન્ટીમોનાઇડ. ઝિંક એન્ટીમોનાઇડ. અને કદાચ આવી રીતે લખીએ કે Zn3Bi2. ક્યાં મેગ્નેશિયમ છે એમાં? ઝિંક. તો શું બોલાય? ઝિંક બિસ્મુથાઇડ. શું બોલાય? ઝિંક બિસ્મુથાઇડ. બરોબર, બિસ્મુથાઇડ બોલો તો પણ ચાલે, બિસ્મુથાઇડ કહો તો પણ ચાલે. ચાલો બીજું આ એકદમ સરળ છે, પણ આપણે થોડોક લોચો હોય કારણ કે તમે કોઈ દી ધાતુને ત્યારે તમે ક્યારે આને જનરલી આયન પ્રતિના નાઇટ્રાઇડ ને ફોસ્ફાઇડ ને આર્સેનાઇડ આવું ક્યારે તમે કીધું ના હોય, પણ એ ઋણ છે તો તમારે આયન જ લગાડવો પડે. એક જ પરમાણુ છે અને એક પરમાણુમાં ઋણ હોય તો આપણે જનરલી આયન કહીએ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. આ પ્રમાણે તો એક પ્રમાણ તમારે ખાલી કહેવાનું છે, બરોબર? એમાં બુકમાં એવું ઈ જ નામ લખવું એવું કોઈ કમ્પલસરી આપણે આપણી રીતે કોઈ પણ આ એક્ઝામ્પલ બનાવી શકીએ, પણ પછી જેનો નારે ન બનાવો, ખાલી ધાતુ જ રાખી, બહુ ઊંડું ન જાવ. આ પ્રકારની ધાતુ તમે જાણતા હોય એ ધાતુની અંદર જાઓ કે જેથી કરીને પછી આગળ જતા પ્રશ્ન ન ઉદ્ભવે. ઓકે, ત્યાર પછીના ભાગની અંદર આપણે જઈએ. શું આપ્યું છે? કોયલા એક મારા કરાવવાના છે, એ બધા ઓલરેડી હું ભેગા કરાવતો ગયો. તમારે વાંચવું ખાલી પ્રશ્ન વાંચી લેવાનો, બરોબર? એ કોઈ પ્રશ્ન એવો નથી રાખતો ગયો હું કે જે તમને ના ખબર હોય. બધા હું ભેગા કવર કરતો ગયો, એટલે કોયલા જેવું કઈ છે નહીં. ચાલો ત્યાર પછીનો ટોપિક તમને શું આપ્યો હશે? તો કે સીધી આવશે N2ની બનાવટ, બરોબર? ચાલો ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ આપણે જોવાની છે, બરોબર? ચાલો
થિયરી ની અંદર આવા પ્રકારના ટોપિક છે તમને જનરલી પૂછાશે. આ જે બધી વાત કરતો તો કથાઓ એ બધી તમને એમસીક્યુ માટે લાગુ પડે. થિયરી ની અંદર આ પ્રકારે પૂછાય તો બનાવટ બે પ્રકારની હોય, એક ઔદ્યોગિક બનાવટ અને બીજી પ્રયોગશાળામાં બનાવટ. આ બે પ્રકારની બનાવટ જનરલી આપણા અભ્યાસક્રમની અંદર આવે. કોઈ પણ ની અંદર આપણે પી વિભાગમાં કઈ પણ વસ્તુ બનાવશું તો હંમેશા બે પ્રકારની બનાવટ હશે. કઈ કઈ? ઔદ્યોગિક બનાવટ અને મતલબ ઇન્ડસ્ટ્રી ની અંદર અને લેબ ની અંદર. આ બે પ્રકારની બનાવટ છે આપણે કરવાની છે. બરોબર? ચાલો પહેલી બનાવટ તમને જે આપી છે એની હું વાત કરું. એ છે તમારી ઔદ્યોગિક બનાવટ. મતલબ વ્યાપારિક બનાવટ કીધી કે ઔદ્યોગિક જ કહેવાય. બરોબર છે? આમાં તો ત્રીજી આવી વ્યાપારિક. બરોબર? ચાલો ફક્ત નાઇટ્રોજન ની બનાવટ કરવાની આપણે વાત કરી તો નાઇટ્રોજન ની અંદર ઉદ્યોગ ની અંદર બહુ સરસ રીતે આપણે કામ કરી શકીએ. બરોબર? હવા છે તમારી પાસે, એ કાં તો હવાનું પ્રવાહીકરણ કરવાનું, એક રસ્તો ઈ છે, અને અથવા તો કરવાનું એનું વિભાગીય નિસ્યંદન. શું કરવાનું? હવાનું પ્રવાહીકરણ ની તમને ખબર છે, વાયુનું પ્રવાહીકરણ આપણે ભણી ગયા. ક્રાંતિક તાપમાન વાળી વાત આપણે કરી ગયા. બરોબર? કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ ઝડપી થાય. બરોબર? વિભાગીય નિસ્યંદન મેં તમને સમજાવ્યું તો બેયને ભરવાના, ગરમ કરવાના, જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પહેલા બાષ્પની અંદર રૂપાંતર પામશે એટલે સ્ટીમ ડિસ્ટિલેશન. બરોબર? આપણે હમણાં એવું હતું કે લગભગ આવું કંઈક વરાળ નિસ્યંદન એવું હતું કે નહીં? તમારે તો 11 માં હતું. તમારે હતું? હા, પણ મને ભૂલાઈ ગયું. બરોબર? તો એ વિભાગીય નિસ્યંદન બીજું કઈ નથી, સ્ટીમ ડિસ્ટિલેશન જ છે. વરાળ અથવા તો બાષ્પ નિસ્યંદન તમે જે કહો. જો હવાનું પ્રવાહીકરણ કરે એમાં કીધું હવાની અંદર બે વસ્તુ હોય, એક નાઇટ્રોજન ને બીજું નાઇટ્રોજન નું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન છે અને ઓક્સિજન નું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન છે. સમજો જો પ્રવાહીકરણ ની વાત આવે તો તમને ક્રાંતિક તાપમાન આપવું પડે અને ક્રાંતિક તાપમાન નથી આપ્યું અને આપ્યું છે ઉત્કલન બિંદુ. સમજવા શબ્દ આપો એટલે ને ટેક્સ્ટ બુક માં એવું કીધું કે નાઇટ્રોજન છે એ પહેલા છૂટો પડી જાય પછી છેલ્લે કોણ વધે? ઓક્સિજન. ખરેખર વિભાગીય નિસ્યંદન થયું. શું થયું? વિભાગીય નિસ્યંદન. જો તમને અહીંયા પ્રવાહીકરણ ની વાત કરવી હોય તો તમને શું આપવું પડે? ક્રાંતિક તાપમાન. વર્ષો પહેલા હું તમને એવું કહી દીધું કે જેના ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ ઝડપી થાય. પીસીટીસીએન વિશે પ્રિયંકા ચોપડા, ઈસ્કા ચોપડા અને વિગ ચોપડાની વર્ષો પહેલા આપણે વાત કરી હતી. યાદ રાખવાની બાબત એ છે કે અહીંયા તમને જે આપ્યા બેસો આપ્યા છે ઉત્કલન બિંદુ આપ્યા છે. બરોબર? અહીંયા ક્રાંતિક તાપમાન આપ્યા નથી. આ બે આપણે બે સમાન ને કે જ્યારે પ્રવાહી અને વાયુની ઘનતા સમાન થાય અને ત્યારે જે તાપમાન લાગે એને ક્રાંતિક તાપમાન કહેવાય. કે વાયુનું પ્રવાહીકરણ થાય એ તાપમાન મતલબ જ્યારે પ્રવાહી અને વાયુ બેની ઘનતા કેવી થઈ ગઈ હોય? સમાન. તો ઈ તાપમાન ને કયું તાપમાન કહેવાય? ક્રાંતિક તાપમાન. અને ઉત્કલન બિંદુ તમને ખબર છે. બરોબર? ઉત્કલન બિંદુ એટલે ખબર કે પ્રવાહી અને વાયુ વચ્ચે સંતુલન સ્થપાય એ તાપમાનને ઉત્કલન બિંદુ કરે. બે જુદા જુદા તાપમાન આવે, સમાન નથી. એટલે અહીંયા એને એવું કીધું કે નાઇટ્રોજન છે ઉત્કલન બિંદુ નીચું છે એટલે સૌથી પહેલા પ્રવાહીમાં રૂપાંતર પામશે પછી છેલ્લે કોણ બચશે? ઓક્સિજન. તો આ ઇન્ડસ્ટ્રી લેવલે આ પ્રકારે એને બનાવવામાં આવે. ઓકે, સેકન્ડ પ્રિપરેશન જે આપને આપવામાં આવેલી છે એ શેની અંદર આપવામાં આવેલી છે તો કે પ્રયોગશાળામાં. કે પ્રયોગશાળાની અંદર કઈ રીતે ડાઈ નાઇટ્રોજન બનાવવામાં આવે. તો પ્રયોગશાળાની અંદર સિમ્પલ અને સોબર વાત કરી અને એવું કીધું કે NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ની સોડિયમ નાઇટ્રાઇટ નાઇટ્રેટ કે તો NO3 નાઇટ્રાઇટ કે તો NO3 આ બે વચ્ચે પ્રક્રિયા કરવાની. પાણી નીકળે એટલું કાઢી નાખવાનું. કેટલું પાણી નીકળશે આમાંથી? પાણી નાનું કેટલા નીકળશે? તો પહેલા 2H2O એને બસ બીજું કઈ તમારે નથી કરવું. નવું સમજ આવે છે? આમાં ખાલી એટલું જ યાદ રાખવાનું પાણી નીકળે એટલું કાઢી નાખવાનું. 2H2O નીકળી જાય. હવે Na અને Cl જોડાય આમાં કોઈ શંકાના સ્થાન મારે શું હોય તો ખાલી n તો બસ કરી. બીજું કાઈ વધારે પ્રકારનું મગજ વાપરવાની કોઈ જાતની જરૂરિયાત નથી. આ જ્યારે બનાવટ થાય ને ત્યારે ભેગો ભેગો આની અંદર NO અને HNO3 પણ બને. કોણ બને? NO અને HNO3 પણ ભેગું ભેગું બને. આને દૂર કરવા માટે એને કીધું કે પોટેશિયમ ડાઇક્રોમેટ છે એમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે આ જે બન્યું છે ઈ દૂર થઈ જાય. આની અંદર ઓગળી જાય મતલબ એસિડ ની અંદર. બરાબર? એટલે આપણે બની ગયો N2O.
બીજી એક એને બનાવટ આપી છે ભેગી ભેગી આપણને કે એમોનિયમ ડાઇક્રોમેટ એટલે આવું છે ને NH4 ટ્વાઇસ Cr2O પોટેશિયમ ડાઇક્રોમેટ ને બદલે એમોનિયમ ડાઇક્રોમેટ. આ એમોનિયમ ડાઇક્રોમેટ ને તમારે શું કરવાનું છે? ગરમ કરો, પાણી કાઢી નાખો, નીકળે લો. કેટલા પાણીના અણુ નીકળશે આમાંથી? કેટલા નીકળશે? 4H2O વત્તા અહીં 4H2O એટલે કેટલા ઓક્સિજન વહી ગયા? 4 વહી ગયા ને? કેટલા વધ્યા? 3. લખી નાખો એમને Cr2O3 વત્તા કોઈ જાતનું મગજ છે વાપરવાનું નથી. જેમ છે એમ સીધે સીધું લખી નાખવાનું છે. તમારું જે બનાવવાનું છે એ બની જશે. બરોબર? અને અગત્યની વાત અહીંયા એ આપી છે કે અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ કયો? અતિ શુદ્ધ N2 તમારે બનાવવો હોય તો પ્રક્રિયા કરવાની છે બેરિયમ એઝાઇડ સાથે. કોની હારે? તો યાદ રાખજો આ નાઇટ્રોજન 3- આને કહેવાય નાઇટ્રાઇડ આપણે ભણ્યા ને, અને N3- આને કહેવાય એઝાઇડ. બે બોલાય તો સરખા પણ બે છે જુદા. બે બોલવા દે તો સરખું બોલે. N3- બે એક જ રીતે બોલે. શું? N3- પણ કઈ રીતે છે લખો પછી ખબર પડે. ખ્યાલ પડે છે? તો તમે આની અને Ba+ ને જોડી દો તો સંયોજનને બનાવ્યું છે બહુ સિમ્પલ ને સરળ છે, એમાં કઈ ખોટું નથી. ખ્યાલ પડે? એટલે એઝાઇડ એટલે N3- થાય. બરોબર? બરોબર. એઝો સમૂહ બન્યા હતા. N2+ હતો. આ એઝાઇડ એક નાઇટ્રોજન વધી જાય પાછળ ઋણ આઈ આવી જાય. બેરિયમ એઝાઇડ આને હીટ કરો તો બીજું કઈ કરવાનું છે ને બેરિયમ N3 ટ્વાઇસ એના બદલે લખી નાખો 3N2. આ જ પ્રમાણે સોડિયમ એઝાઇડ બને NaN3. બરોબર? તો અહીંયા તો N3 તો લખાય નહીં એટલે હું કરી નાખાય તો અહીં લખી નાખો 2Na 3N. અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બનાવવા માટેની પદ્ધતિ છે કે એઝાઇડ વડે તમે પ્રક્રિયા કરો એટલે આ બની જાય. ત્યાર પછી તમને એ પાસે એના ભૌતિક ગુણધર્મ એઝ ઇટ ઇઝ તમારે યાદ રાખવાના જનરલી હોય કે ડાયનાઇટ્રોજન વાયુ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ છે. પાણીમાં ખૂબ જ ઓછો દ્રાવ્ય હોય. 1 લિટરની અંદર 23.2 ml સેન્ટીમીટર ક્યુબ એટલે ml આટલી એની પાણીમાં દ્રાવ્યતા હોય. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જનરલી કેવા છે? નીચા છે. નાઇટ્રોજન છે એ n પેપર બંધ n સ્વરૂપે હોય એટલે જનરલી એ ઓરડાના તાપમાને એટલો બધો પ્રતિક્રિયાત્મક છે નહીં, પણ ઓરડાના તાપમાન કરતા ઊંચા તાપમાન એને લઈ જવામાં આવે તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. હવે એના રાસાયણિક ગુણધર્મો તરફ આપણે આગળ વધવાનું છે કે રાસાયણિક ગુણધર્મો ક્યાં ક્યાં હોય. બરોબર? કોની વાત કરવાની છે આપણે? નાઇટ્રોજન. તો ધાતુ સાથેનું સંયોજન બનાવો લિથિયમ વત્તા N2. હવે તમને ખબર છે નાઇટ્રોજન ઉપર 3- લિથિયમ ઉપર +1 બનાવો સંયોજન Li3N2. સોરી Li3N. N કેટલા છે? 2. અહીં કેટલા મૂકો? અહીં કેટલા મૂકી દો? આ બંધ બને અહીં ની બંધ બને આમાં કોઈ સત્તાને સ્થાન નથી. બરોબર? નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ને લિથિયમ ની પ્રબળ ગુમાવવાની વૃત્તિ. જે બંધ બને કયો બંધ બને? અહીં ની બંધ. એ પ્રમાણે કદાચ તમારે મેગ્નેશિયમ સાથે બનાવવું હોય તો પણ બનશે કે નહીં? હું બહુ શીખવાડીશ નહીં આવું નાની વાતો. Mg3N2. અને એ જ પ્રમાણે જો તમે આ નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરો 773 કેલ્વિન તાપમાન લઈ લ્યો તો બહુ સરસ મજાની વાત બને જેને આપણે કહીએ છીએ હેમ્બર વિધિ. અને આ દરમિયાન જે ઉષ્મા ડેલ્ટા F0 સર્જન એન્થાલ્પી -496.21 કિલોજૂલ પર આટલી સર્જન એન્થાલ્પી છે તેની હોય. બરોબર? અને બીજી વાત એ ભેગી કીધી કે જ્યારે નાઇટ્રોજન છે એ ઓક્સિજન આરે ત્યારે જોડાય જ્યારે 2200 કેલ્વિન તાપમાન આપવામાં આવે તો શું બને? O નહીતર બને નહીં. કદાચ મેં તમને કીધું તો કે હવામાં રહેલા બે વાયુઓ N2 અને O2 એ બે સંયોજાતા નથી. સંયોજે તો આપણે શ્વાસ લઈ શકીએ નહીં. મતલબ જ્યારે વીજળીનો ભડાકો થાય ને ત્યારે આ બે સંયોજે ત્યાં સુધી સંયોજાય. મેં તમને કીધું કે આપણા ચેપ્ટરમાં આવતો અથડામણનો સિદ્ધાંત નથી, બાકી અથડામણના સિદ્ધાંતમાં આપણે આવે કે વાયુઓ છે સફળ અથડામણ પામે ને તો નિપજમાં રૂપાંતર પામે. હવાની અંદર નાઇટ્રોજન ઓક્સિજન બે ભેગા જ હોય એ અથડામણ પામતા જ હોય પણ એ નિપજમાં રૂપાંતર પામે નહીં. જો એ પામે આપણી પ્રક્રિયા ન થાય, આપણે શ્વાસ લઈ શકીએ નહીં. યસ
આ તે 2200 વધારે ફેર પડી જાય એટલા ઊંચા તાપમાનમાં. ઓકે, તો 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આની વચ્ચે પ્રક્રિયા થશે ને તો એનો જે નિપજ છે જનરલી બનશે. આ પણ તમને એના રાસાયણિક ગુણધર્મો નીચે આપ્યો છે તમને એનો ઉપયોગ. તો પેલો સરસ મજાનો ઉપયોગ આપણે કહી શકીએ કે એમોનિયા જેવા ખાતર બનાવવા માટે અને અન્ય રાસાયણિક ખાતરો બનાવવાની અંદર આનો ઉપયોગ કરવામાં આવે. એમાં એક એક્ઝામ્પલ તરીકે ખાતરની અંદર તમને એક એક્ઝામ્પલ તરીકે એને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ સાયનાઇડ આપ્યું, સાયનામાઇડ. હા, આનું સૂત્ર આવું થાય CaCN. તો સમજો આખી વસ્તુ. સૂત્ર કેવું થાય? આવી રીતે હોય, C ડબલ બંધ N અને C ડબલ બંધ N, આ બે બાજુ માઈનસ હોય એટલે આ આખો શું આવે? આ ખરેખર આવી રીતે થાય CN2 અને -1. બરોબર? એટલે આ પ્રમાણે થાય આખું. તો આનું સૂત્ર તમારું થઈ જાય એક જ મિનિટ. કેલ્શિયમ ઉપર +2, CN2 ઉપર -2 થયું ને. બરોબર? એટલે કેલ્શિયમ ઉપર +2, so એને શું કીધું? CaCN2 અને કહેવાય કેલ્શિયમ સાયનામાઇડ. બરોબર? ચાલો, એ ઉપરાંત એનો ઉપયોગ બીજે ક્યાં થાય? તો કે જનરલી નાઇટ્રોજન વાયુ છે જ્યારે પ્રવાહી તરીકે એનો ઉપયોગ કરવામાં ત્યારે પ્રશીતક તરીકે ઉપયોગ થાય છે. એના તરીકે પ્રશીતક. પ્રશીતક તરીકે મતલબ કોઈ પદાર્થને ઠંડા રાખવા માટે, જૈવિક પદાર્થ કે બીજા કોઈ પદાર્થ હોય કે જેને આપણે નીચા તાપમાને સાચવવા પડતા હોય ત્યારે જનરલી આનો ઉપયોગ કરવામાં આવે. અને અમુક ક્રાયો સર્જરી ની અંદર, કોલ્ડ સર્જરી ની અંદર આનો ટિશ્યુ ને અમુક સાંધાના જે સર્જરી કરવામાં આવે ત્યારે એના માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે. સર્જરી ની અંદર હેલ્પ માટે નાઇટ્રોજનનો ઉપયોગ જનરલી કરે. અને ક્રાયો સર્જરી, કોલ્ડ સર્જરી જનરલી નામ આપવામાં આવે. બાયોલોજીમાં આવતું હોય તો ક્યાં ખબર નહીં પડે. આવે? ઓકે, ચાલો, તો આ વાતથી તમારી એન્ડ ટુ. બરોબર? ચાલો, અહીંયા વાર્તા પૂરી. નીચે જે દાખલો આપ્યો એ ઓલરેડી મેં ભેગો આમાં સોડિયમ એઝાઇડમાં લઈ લીધો.